ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। લોકો તડકામાં તપતા દાઝી રહ્યા છે। રસ્તાઓ સુમસામ બની ગયા છે અને બપોરે બહાર નીકળવું પણ બની ગયું છે મુશ્કેલ। પરંતુ આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। શું છે રાહત, પરંતુ મુશ્કેલી ભર્યા સમાચાર પણ છે। જુઓ આ અહેવાલ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ છે। 8 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે આ ફેરફાર જોવા મળશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાં વરસાદ થશે તે ટ્રેસ કરવું મુશ્કેલ છે, કારણ કે હવે બપોર પછી કે રાતના ભાગમાં વરસાદ થાય, ભેજ બપોરે કે રાત્રિના ભાગમાં વધી જાય તો એકાએક કોઈ ભાગમાં વાદળવાયુ થાય અને ગાજવીજ સાથે વરસી પણ જાય। રાજસ્થાનના ભાગમાં તો કરા પડવામાં હતા। તારીખ 8 સુધીમાં હજુ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। હાલમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। કચ્છમાં 42 ડિગ્રી અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। એટલે કે આગામી કેટલાક દિવસો સુધી ગરમીનો ત્રાસ યથાવત રહેવાનો છે। તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે। 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે। કદાચ તે રાજસ્થાનના ભાગો સુધીમાં પલટો આવી શકે। એટલે 12 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે અને ધીરે ધીરે 11 થી 20 મેમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। પરંતુ 12 થી 14 મે દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં મોટો પલટો આવી શકે છે। રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે। સાથે જ ગરમીમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના વિવિધ ભાગમાં થશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 12 સુધીમાં ગરમી તો વધશે, પરંતુ ત્યારબાદ આરબ દેશની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહેશે। તારીખ 17-18માં પણ હવામાનમાં પલટો આવશે। તારીખ 17-18 અને લગભગ 19થી લઈને 23-24 મે સુધીમાં ભારે પવન ફૂંકાશે। કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે। આંધી વંટોળ ઘણું વધશે। આરબ દેશની કાળી આંધી ચડી આવશે। આગાહી મુજબ 10 થી 20 મે વચ્ચે અરબી દેશોની અસરથી કાળી આંધી આવી શકે છે, જેના કારણે પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ થઈ શકે છે। ધૂળ ભર્યા પવનો અને અચાનક જ વાતાવરણ ફેરફાર લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી રહ્યા છે। ત્યારબાદ 20 થી 23 મે દરમિયાન ફરી હવામાન પલટાશે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે, જેથી માછીમારોને ખાસ સાવચેત રહેવાની સૂચનાઓ અપાઈ છે। આગાહી અનુસાર 29 મે પછી ફરી એકવાર હવામાનમાં ફેરફાર થશે અને 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ છે। પવન સાથે વરસાદી માહોલ જામશે। તો હાલ માટે ગરમીનો કહેર યથાવત છે, પરંતુ આવનારા દિવસોમાં વરસાદ અને પવન સાથે રાહત મળવાની આશા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।